છોટાઉદેપુરના નસવાડી તાલુકાના રાનેડા ગામમાં ગ્રામજનો જીવના જોખમે લો લેવલનો કોઝવે ઉપરથી પસાર થવા મજબૂર બન્યા છે। રાનેડા ગામે પંચાયત માર્ગ મકાન વિભાગના લો લેવલના કોઝવે અશ્વિની નદી ઉપર આવેલા છે। આઝાદીના આટલા વર્ષો બાદ પણ રાનેડા ગામે પુલ ના બનતા ગ્રામજનો દુઃખ ભોગવી રહ્યા છે। છેલ્લા 4 દિવસથી ભારે વરસાદના લીધે અશ્વિની નદી બે કાંઠે વહી રહી છે। ગ્રામજનો દૂધ, શાકભાજી અને અન્ય જરૂરિયાતની વસ્તુઓ લેવા જવા માટે જીવના જોખમે કોઝવે ઉપરથી પસાર થઈ રહ્યા છે। ગ્રામજનો અશ્વિની નદીના પુલ પાણી વહેલી તકે ઓસરે તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે। અમારા જૂથ ગ્રામ પંચાયતમાં ગામ રાંદેડા આવેલ છે। એમાં વધારે વરસાદ પડવાના કારણે સંપર્ક વિહોણું થઈ જાય છે। ઘણા વર્ષોથી આવું થાય છે। તો અમારે વહેલી તકે આ નારું બને એવી અમારા ગ્રામજનોની માંગ છે। અને આ વધારે વરસાદના કારણે ગામમાં અવર જવર બંધ થઈ જાય છે, જેથી કરીને એમને કંઈક દળાવા જવાનું હોય, લોટની તકલીફ પડે છે કે છોકરાઓ ભણવા નહીં આવી શકતા। નિશાળ એક તરફ છે અને ગામ એક તરફ છે। તો આ નારું વહેલી તકે જેમ બને એમ વહેલી તકે મંજૂર થાય અને બને એવી અમારા ગ્રામજનોની અને બધાની માંગ છે। 168 છે। મેં જ્યારથી આ ગામમાં મોટો થયો ને ત્યારથી આવવાના અમે જોઈએ છે। અમારે આ નદી આવે ને તો કોઈ બીમાર પડે એટલે અમારે એ બીમાર થયેલો હોય એને ખાટલામાં ઘાલી અને ઉંચકીને અમારે દવાખાને તઈ લીધવા પડે, બરાબર છે। અને જો નારું હોય તો અમે સારી રીતે અહીં સરકી શકીએ કે બાળકોને ભણવામાં પણ તકલીફ હોય છે। પછી અમારે દડાવા જવા, અમને પાણી પડતું હોય દડાવા જવું હોય તો અમારે આ મેળ નહીં આવતું દડાવા જવાનું, બરાબર। મકાઈ હોય કે ગમી હોય પણ ખાધા વગર બેસી રહેવા પડે છે અમારે। અને ધારાસભ્યને લાવીને અહીંયા વચ્ચે ઊભો રાખીને બતાવ્યો અમે, સાહેબ અમારે નારું બનાવવાનું છે એમ, તો હા બને એમ કહીને કે જ્યાં કહેવાય। અને તે પહેલાં એક એન્જિનિયર આવ્યો હતો અને મને આવીને એમ કહે છે કે આ મેજર ટેપ પકડો ભાઈ। મેં કીધું સાહેબ શું કામ છે? તો આપણે અહીં નારું બનાવવાનું છે। 15 વખત માપ્યું સાહેબ, ઘરજી એકવાર કપડાનો માપ લે, ઘડી માપ ના લે, બરાબર। એટલે પછી એ સાહેબ જતા રહ્યા કારણ અહીંયા નારું ના બને એમ કરી એ લોકો નીકળી જાય કહેવાય। 5 દિવસથી આ નદી આવે છે અને છોકરાઓને પણ નિશાળમાં જવાતું નથી અને નારું બનાવે એવી ધારાસભ્યએ કીધું હતું, પણ અત્યાર સુધી નારું પણ નહીં બન્યું અને પાણી અમારે ઉતરવું કેવી રીતના? અમારે 5 દિવસથી અમને ઘરે જ બેસી રહીએ છીએ। હાલ તમને કેવી તકલીફ પડે? હવે બહુ તકલીફ પડે છે, પણ શું કરવાનું? અમારે અહીં ઢોરોને હું છોકરાઓને પણ નહીં જવાતું અહીં આ ગામ છોડી। બીમાર હોય તો અમારે અહીંયા આજે નથી। રાઠવા મહેન્દ્રભાઈ ચીમનભાઈ। રાંદેડા ગામની નદી આજે 5 દિવસથી નથી ઉતરાતી। એટલું બધું પાણી આવે, શું કરવાનું? આજે ઘરમાં ખાવાનો લોટ નહીં, આજે આ જીવના જોખમે લઈને જામ છું દળાવા। સરકારને એટલી અપીલ કરું છું કે આ નારું જલ્દીથી સારું થાય એટલી અમારી વિનંતી છે। રાઠવા કલ્પેશભાઈ રામચંદ્રભાઈ, ગામ અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।